ગુજરાત ભાજપે જિલ્લા સ્તરે સંગઠનની જાહેરાત કરી છે। દાહોદ જિલ્લા અને જૂનાગઢ મનપાના સંગઠનની ટીમની જાહેરાત કરાઈ છે। આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। દાહોદ જિલ્લા અને જે સંગઠનની જાહેરાત કરવામાં આવી છે, દાહોદ જિલ્લા જૂનાગઢ મનપાની પણ જાહેરાત કરાઈ છે। ત્યારે ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, ભાજપે જિલ્લા સ્તરે જે સંગઠનની જાહેરાત કરી છે, શું વધુ જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના જિલ્લા સ્તરના સંગઠનની લાંબા સમયથી પ્રતીક્ષા થતી હતી, એની હવે શરૂઆત થઈ ચૂકી છે। સ્વાભાવિક છે કે દાહોદ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંગઠનની જાહેરાત કરી છે, આણંદ જિલ્લાના પણ સંગઠનની જાહેરાત કરી દીધી છે, એટલે કે 3 જગ્યાના સંગઠનની જાહેરાત થઈ ચૂકી છે। અને એનો મતલબ એવો થઈ જાય કે આગામી 24 થી 48 કલાકમાં મોટા ભાગના જિલ્લા અને મહાનગરપાલિકાના જે સંગઠનો છે તેની ટીમની જાહેરાત ભાજપ દ્વારા કરી દેવામાં આવશે। સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે, ત્યારે આ જે કવાયત છે એ કવાયત ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે અને મહત્તમ રીતે તાત્કાલિક અસરથી તમામ જિલ્લા કક્ષાના જે મોરચાઓ છે એની પણ જાહેરાત કરવામાં આવી છે। યુવા મોરચા હોય કે અન્ય મોરચા હોય તેની પણ જાહેરાત છે, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ નવા સંગઠન જે છે એ સંગઠન સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જશે પ્રજા વચ્ચે, એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે।